તો સેટ ઓફ અને કેરી ફોરવર્ડ ઓફ લોસીસમાં સૌથી પહેલું ઇન્ટરસોર્સ એડજસ્ટમેન્ટ હાઉ મેડ સેક્શન 70. The provision of section 70 are given below. First general rule: if the net result for any assessment year in respect of any source under any head of income is a loss, એટલે કે તમારી પાસે હાઉસ પ્રોપર્ટી છે, પીજીબીપી છે, કેપિટલ ગેઇન છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ છે, જો આ કોઈ પણ સોર્સમાં તમને લોસ થયો હોય, the assessee is entitled to have the amount of such loss set off against his income from any other source under the same head of the income for the same assessment year. તો આ લોસને એ જ વર્ષમાં બીજા ઇન્કમ સાથે તું સેટ ઓફ કર. ઓકે, આવું લખ્યું છે. તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, તમે વધારે સારી રીતે સમજી શકો કે એક્સ હેઝ 2 બિઝનેસીસ. તો એક્સ નામના વ્યક્તિના 2 બિઝનેસ છે, બિઝનેસ એ એન્ડ બિઝનેસ બી. while business A return an income of rupees 3.5 lakhs. લો, બિઝનેસ એ માંથી તમે 3.5 લાખ રૂપિયા કમાયા, બિઝનેસ બી માંથી તમે 1 લાખ રૂપિયાનો લોસ કરો છો, તો તમે ગવર્મેન્ટને એવું કહેશો કે ભાઈ મારો એક બિઝનેસ પ્રોફિટમાં છે ને એક બિઝનેસ લોસમાં છે? ના, તમે ગવર્મેન્ટને એવું નહીં કહો. ઇન ધીસ કેસ આ નિયમ લાગુ પાડો કે તને લોસ થયો, હા સર, તો આ જ હેડની બીજી કોઈ ઇન્કમ સાથે સેટ ઓફ કર. તો લોસ ઓફ રૂપીસ 1 lakh ફ્રોમ બિઝનેસ બી કેન બી સેટ ઓફ against income of rupees 3.5 lakh from business A. Okay, it may be noted that X does not have any option to set off the loss of business B. કારણ કે એની પાસે બીજું કોઈ ઓપ્શન નથી, એની પાસે ખાલી બિઝનેસ જ કરે છે, તો એ બિઝનેસની ઇન્કમ સાથે સેટ ઓફ કરી લેશે. ઓકે, અહીંયા કેટલાક એક્સેપ્શન્સ છે, અપવાદ છે. ધ ફોલોઈંગ આર ધ એક્સેપ્શન્સ ટુ ધ અફોરસેડ રૂલ. સૌથી પહેલા આવે છે લોસ ફ્રોમ અ સ્પેચ્યુલેશન બિઝનેસ, એટલે કે સટ્ટા બજાર. તમે સટ્ટા બજાર રમ્યો હોય અને તમને એની અંદર લોસ થયો, તો ગવર્મેન્ટ શું કહે છે કે તમે લોકો સ્પેચ્યુલેશન બિઝનેસ કરો છો, એમાં તમને નુકસાન જાય છે, તો તમારે આને સેટ ઓફ કરવું છે, તો એકવાર ફરી તું સટ્ટા બજાર રમ, એમાં પ્રોફિટ કમાય અને એની સાથે તું સેટ કર, બીજા કોઈની સાથે તું સેટ કરી શકતો નથી. તો ગવર્મેન્ટ શું કહે છે, ધ્યાનથી સાંભળજો. સ્પેચ્યુલેશન બિઝનેસનો લોસ ફક્ત સ્પેચ્યુલેશન બિઝનેસના પ્રોફિટ સાથે સેટ ઓફ થાય, બીજા કોઈની સાથે નહીં. ઓકે, બીજું, loss from specified business. Any loss computed in respect of any specified business referred to in section 35 AD shall not be set off except against profit and gain, if any, of any other specified business. તો અહીંયા પણ સેમ વસ્તુ છે, ગવર્મેન્ટે જે સ્પેસિફાઈડ બિઝનેસ નક્કી કર્યો છે, તમને એમાં લોસ ગયો, તો ગવર્મેન્ટ શું કહે છે, તમે ફરીવાર સ્પેસિફાઈડ બિઝનેસ કરો, એમાં પ્રોફિટ કમાઓ અને આ લોસ સેટ ઓફ કરી લો. તમે બીજા કોઈ સોર્સ ઓફ ઇન્કમ સાથે સેટ ઓફ કરી શકતા નથી. લોંગ ટર્મ કેપિટલ લોસ, લાંબા ગાળાનું તમને મૂડી નુકસાન થયું છે, તો ગવર્મેન્ટ શું કહે છે, તને લોંગ ટર્મ કેપિટલ લોસ થયું છે, આને સેટ ઓફ કરવું હોય તો તારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન મેળવવું પડશે. એકવાર ફરી બિઝનેસ કર, લોંગ ટર્મ કેપિટલ ગેઇન મેળવ અને આ લોસને સેટ ઓફ કરી દે. તું બીજા કોઈની સાથે સેટ ઓફ કરી શકતો નથી. લોસ ફ્રોમ ધ એક્ટિવિટી ઓફ ઓનિંગ એન્ડ મેન્ટેનિંગ રેસ હોર્સીસ. લો, તમે ઘોડાદોડની રમતમાં એક્ટિવિટીમાં ભાગ લીધો છે, તે ઘોડાઓને સાચવવાના, મેન્ટેન કરવાના, બરાબર છે, રેસ રમવાની, પણ તમને નુકસાન ગયું. પછી તમે ગવર્મેન્ટને એવું કહો છો કે સાહેબ ઘોડાદોડની રમતમાં મેં ભાગ લીધેલો, મને નુકસાન ગયું,
મેં મારી સેલરી સાથે સેટ ઓફ કરી દઉં છું, તો ગવર્મેન્ટ શું કહેશે? ના ભાઈ, તું આ રીતે સેટ ઓફ કરી શકતો નથી. તું એ હોર્સ રોસ ઘોડાદોડની રમતમાં તને એને મેન્ટેનિંગ કરવા પાછળ કે એની એક્ટિવિટીમાં લોસ ગયો હતો ને, ફરી પાછી આ એક્ટિવિટી કર, ફરી પાછું તું આમાં પ્રોફિટ કમાય અને આ લોસને સેટ ઓફ કર. લાસ્ટ, લોસ cannot be set off against winning from lotteries, crossword puzzles, etc. તે તમારા લોકોને વિનિંગ ફ્રોમ લોટરીઝ છે, ક્રોસવર્ડ પઝલ્સ છે, રેસીસ ઇન્ક્લુડિંગ હોર્સ રેસ છે, કાર્ડ ગેમ્સ છે, બરાબર છે. તમારા કોઈ પણ લોસને તમે આ લોકો સાથે સેટ ઓફ ક્યારેય ના કરી શકો, ક્યારેય નહીં. માન લો કે હાઉસ પ્રોપર્ટીમાં લોસ છે, તો હાઉસ પ્રોપર્ટીના લોસને લોટરીની ઇન્કમ સાથે સેટ ઓફ કરો, તો ગવર્મેન્ટ કહે છે ના, તમારા કોઈ પણ લોસને તમે આ લોકો સાથે સેટ ઓફ કરી શકતા નથી, જેમાં વિનિંગ ફ્રોમ લોટરીઝ છે, ક્રોસવર્ડ પઝલ્સ છે, હોર્સ રેસીસ છે, કાર્ડ ગેમ્સ છે, બીજી કોઈ પણ ટૂંકા ગાળાથી તમને થતી આવક, બરાબર છે, ગેમ્બલિંગ કરીને તમે લાવો, તો ગવર્મેન્ટ ના કહેશે. અધર પોઈન્ટ્સ, વન શુડ નોટ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. બેરિંગ ધ અફોર્સેડ કેસીસ, ઉપરના તમામ સંજોગોને ધ્યાનમાં લો. એની અધર લોસ કેન બી સેટ ઓફ અગેન્સ્ટ એની અધર ઇન્કમ વિધિન ધ સેમ હેડ ઓફ ધ ઇન્કમ. ઉપરના લોસ થાય તો ગવર્મેન્ટે જે કીધું છે એ જ કરો. એના સિવાયના કોઈ લોસ થાય તો સેમ હેડની ઇન્કમ સાથે સેટ ઓફ કરી લેજો. તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, હાઉસ પ્રોપર્ટીનો લોસ થયો છે, કરેક્ટ? તો તું હાઉસ પ્રોપર્ટીની બીજી કોઈ ઇન્કમ સાથે સેટ કરી લે. લખ્યું છે, દેખો વાંચો. લોસ ફ્રોમ અ હાઉસ પ્રોપર્ટી કેન બી સેટ ઓફ અગેન્સ્ટ ઇન્કમ ફ્રોમ એની અધર હાઉસ પ્રોપર્ટી, કરેક્ટ? તમે નોર્મલ બિઝનેસ કરો છો અને એમાં લોસ થયો છે, તો ધ્યાન દેખજો શું લખ્યું છે કે લોસ ફ્રોમ અ નોન સ્પેચ્યુલેશન બિઝનેસ કેન બી સેટ ઓફ અગેન્સ્ટ ઇન્કમ ઓફ સ્પેચ્યુલેશન બિઝનેસ ઓર નોન સ્પેચ્યુલેશન બિઝનેસ. તો ફોર એક્ઝામ્પલ, હું ધંધો કરું છું અને મને આ મારા ધંધામાં લોસ ગયો, તો આ લોસને હું મારા જ કોઈ બીજા ધંધાની સાથે સેટ કરી શકું છું, અથવા તો જે માન લો કે મેં કોઈ સ્પર્ધામાં ભાગ લીધો અને એમાં હું જીત્યો, કરેક્ટ? તો મેં એની સાથે પણ સેટ ઓફ કરી શકું છું. નેક્સ્ટ, લોસ ફ્રોમ અ નોન સ્પેચ્યુલેટિવ બિઝનેસ. તો નોન સ્પેચ્યુલેટિવ બિઝનેસ છે એ હું સેટ કરી શકું છું બિઝનેસ ઇન્કમ સાથે, જે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે સેક્શન 35 એડી વાઇઝ. શોર્ટ ટર્મ લોસ થયું છે, શોર્ટ ટર્મ કેપિટલ લોસ, હું કોઈની પણ સાથે હું કોઈ પણ કેપિટલ ગેઇન સાથે સેટ ઓફ કરી શકું છું, વેધર ઇટ ઇઝ લોંગ ટર્મ ઓર શોર્ટ ટર્મ. સ્ટુડન્ટ્સ, યાદ શું રાખશો કે તમને લાંબા ગાળાનું મૂડી નુકસાન થાય, લોસ ફ્રોમ લોંગ ટર્મ કેપિટલ ગેઇન, તો તમારે લોંગ ટર્મ કેપિટલ પ્રોફિટ સાથે સેટ ઓફ કરી શકો છો, જે મેં તમને ઉપર ચલાવ્યું. પરંતુ આ પોઈન્ટ શું કહે છે? શોર્ટ ટર્મ કેપિટલ લોસ કે છે, શોર્ટ ટર્મ. અને શોર્ટ ટર્મ કેપિટલ લોસ હોય તો તમે કોઈ પણ કેપિટલ ગેઇન સાથે સેટ ઓફ કરી શકો, પછી એ શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ હોય. અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સ, loss from the activity other than owning and maintaining racehorses can be set off against any income but other than winning from lotteries, crossword puzzles, etc. તમે IFRS નું ચેપ્ટર ભણ્યા જ છો. IFRS માં કોઈ પણ એક્ટિવિટીમાં તમને લોસ થાય તો તમે IFRS ની બીજી કોઈ ઇન્કમ સાથે સેટ કરી લો, પણ એમાં કોણ ના હોવું જોઈએ? હોર્સ રેસીસ ના હોવા જોઈએ, વિનિંગ ફ્રોમ લોટરીઝ ના હોવા જોઈએ, કાર્ડ ગેમ, પઝલ્સ એ બધું ના હોવું જોઈએ. If income from a particular source is exempt from tax, for example, income exempt from tax under section 10, loss from such a source cannot be set off against income chargeable to tax. તો
મોસ્ટ આઈએમપી કરો આને, મોસ્ટ આઈએમપી કરો. કોઈ પર્ટિક્યુલર સોર્સની ઇન્કમ જે એક્ઝામ ફ્રોમ ટેક્સ છે, કરેક્ટ, સેક્શન 10 વાઇઝ. તો લોસ ફ્રોમ સચ અ સોર્સ, તો આ જે ઇન્કમ એક્ઝામ છે એમાં જો તમને કોઈ લોસ થયું તો તમે ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ સાથે તમે એને એડજસ્ટ નથી કરી શકતા. And last point, third, if there is a income from one source and loss from another source within the same head of the income, one has to set off the loss against the income. In all other cases, loss has to be first set off against income within the same head of the income. For instance, એક એક્ઝામ્પલ આપ્યું તમને, loss from a speculative business can be set off only against income from speculative business. તો સાચી વાત છે કે સ્પેક્યુલેટિવ બિઝનેસનો લોસ સ્પેક્યુલેટિવ બિઝનેસ સાથે સેટ ઓફ કરો. However, loss from a non-speculative business can be set off against any business income. અને નોન સ્પેક્યુલેટિવ બિઝનેસને કોઈ પણ ઇન્કમ સાથે સેટ ઓફ કરો. સિમિલરલી, long term capital loss can be set off only against long term capital gain. However, short term capital loss can be set off against any capital gain. ઇન શોર્ટ, આ જે પેરેગ્રાફ આપ્યો એ તમને ફરીને જ ફરી પાછા વાક્ય લખ્યા છે. તો એક્ઝામ્પલ શું છે પહેલું વાંચો. મિસ્ટર એક્સ હેઝ 2 ડિફરન્ટ બિઝનેસ એ એન્ડ બી. તો મિસ્ટર એક્સ પાસે 2 બિઝનેસ છે એ અને બી. એકમાં પ્રોફિટ થયો 7 લાખ, બીજામાં લોસ થયો 2 લાખ. બરાબર છે. તો ગવર્મેન્ટને કહેવાનું છે કે ઇન્કમ કેટલી ભાઈ. તો પેલો વ્યક્તિ શું કહેશે? દેખો સાહેબ, સૌથી પહેલો નિયમ શું છે કે પોતાના હેડ ઓફ ઇન્કમ સાથે આપણે સેટ ઓફ કરવાનું. તો મારું આ બિઝનેસ ઇન્કમ છે, તો એક બિઝનેસમાં પ્રોફિટ છે, બીજા બિઝનેસમાં મારો લોસ છે. તો 7 લાખમાંથી 2 લાખ માઇનસ કરું, મને ઓવરઓલ 5 લાખનો પ્રોફિટ થાય છે. કેટલાનો પ્રોફિટ થાય છે? 5 લાખ. ઓકે, તો હું ગવર્મેન્ટને કહીશ કે મારો 5 લાખ બિઝનેસ ઇન્કમ છે. ડેટ્સ ઇટ. ક્લિયર? પરફેક્ટ. નાઉ નેક્સ્ટ, પાછા થિયરીમાં જતા રહો. થિયરીમાં અત્યારે તમે પેજ નંબર 55 ઉપર જે પહેલો દાખલો હતો એ તમે દેખ્યો. પાછી થિયરીમાં જાઓ. સેક્શન 71 શું કહે છે? મેં તમને ગુજરાતીમાં કીધું, સૌથી પહેલા પોતાના ઘરના પ્રોફિટ સાથે સેટ ઓફ કર્યું. પણ સર તેમ છતાં લોસ છે. તો જા, હવે તું બીજાના ઘરમાં જા, બીજાના ઘરના પ્રોફિટ સાથે સેટ ઓફ કર. ઓકે, તો સેક્શન 71 ઇન્ટર સોર્સ ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ. ઇન્ટર હેડ કે છે એટલે કે એક બાજુ હાઉસ પ્રોપર્ટી હોય તો બીજી બાજુ કેપિટલ ગેઇન હોય, એવી રીતે ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ. વાંચો. The provision of section 71 are given below. General rule, where the net result of the computation made for any assessment year in respect of any head of income is a loss, the same can be set off against the income from other head. ઓકે, તો તમે કોઈ બીજા હેડની ઇન્કમ સાથે સેટ કરી શકો છો. આ તમારું સ્ટેપ 2 છે. તમને એક ઇલાસ્ટ્રેશન આપ્યું છે. એક્સ હેઝ 2 નોન સ્પેક્યુલેટિવ બિઝનેસ. દેખો, તમારા 2 નોન સ્પેક્યુલેટિવ બિઝનેસ, દેટ મીન્સ નોર્મલ ધંધા છે, બિઝનેસ એ એન્ડ બિઝનેસ બી. અને તમારા પાસે હાઉસ પ્રોપર્ટી પણ છે. રિઝલ્ટ તમને નીચે આપ્યું છે. દેખો, બિઝનેસ ઇન્કમ દેખો, એકમાં લોસ છે, એકમાં પ્રોફિટ છે. ને હાઉસ પ્રોપર્ટીમાં ઇન્કમ છે 5,10,000. ઓવરઓલ દેખવા જાઉં તો બિઝનેસ ઇન્કમમાં મને લોસ છે 2,20,000નો, ને પ્રોપર્ટી ઇન્કમમાં મને પ્રોફિટ છે 5,10,000નો. તો આવા સમય ઉપર ગવર્મેન્ટ તમને શું કહે છે કે જો સ્ટેપ 1 તમે એપ્લાય કર્યું અને તમને લોસ છે, હું સ્ટેપ 1 એપ્લાય કરું કે હું મારા જ બિઝનેસ સાથે સેટ ઓફ કરું, તો 2,90,000નો લોસ હતો, 70,000નો પ્રોફિટ હતો, તો એ મને 2,20,000નો લોસ થશે સ્ટેપ 1માં. તો સ્ટેપ 2 એપ્લાય કરો.
પોતાના ઘરમાં લોસ રહ્યો છે હજુ, તો બીજાના ઘરમાં જઈને સેટ કર. તો સર હું બીજા હેડમાં જઉં તો મારી પાસે ખાલી એક જ હેડ છે, પ્રોપર્ટી ઇન્કમ. દેટ મીન્સ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો બિઝનેસ લોસને પ્રોપર્ટી ઇન્કમ સાથે સેટઅપ કરી શકાય છે. તો તમારા 2,20,000ના લોસને પ્રોપર્ટી ઇન્કમ સાથે સેટઅપ કરો તો તમારી ઓવરઓલ ઇન્કમ કેટલી રહે? 2,90,000. તમે ગવર્મેન્ટને કહી શકો છો કે 2,90,000 મારી ઇન્કમ છે. ઓકે, વાંચો નીચે. In this case, business loss of rupees 2,20,000 can be adjusted against property income of rupees 5,10,000. Consequently, property income is reduced to 2,90,000. It may be noted that X does not have any option to set off the business loss against property income. મારી પાસે બીજો કોઈ રસ્તો હતો જ નહીં, ખાલી મારી પાસે બિઝનેસ ઇન્કમ હતી અને પ્રોપર્ટી ઇન્કમ હતી, બીજી કોઈ ઇન્કમ નથી, માટે મેં પ્રોપર્ટી ઇન્કમ સાથે સેટઅપ કરી લીધું. કરેક્ટ? પરફેક્ટ. હવે તમને કેટલાક એક્સેપ્શન્સ આપ્યા, અપવાદ આપ્યો. તો આગળ જ્યારે પહેલું સ્ટેપ ચલાવ્યું ત્યારે પણ અપવાદ હતા, આમાં પણ અપવાદ છે. પહેલો અપવાદ, લોસ ઇન અ સ્પેક્યુલેશન બિઝનેસ. તો તમારા સટ્ટા બજારના ધંધાનો કોઈ પણ નુકસાન તમે કોઈ પણ ઇન્કમ સાથે સેટઅપ કરી શકતા નથી, બીજા કોઈ પણ હેડની ઇન્કમ સાથે સેટઅપ કરી શકતા નથી. વાંચો, લોસ ઇન અ સ્પેક્યુલેશન બિઝનેસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ એની અધર ઇન્કમ. સર સ્પેસિફાઈડ બિઝનેસ હોય તો વાંચો બીજો પોઈન્ટ, લોસ ઇન અ બિઝનેસ સ્પેસિફાઈડ અંડર સેક્શન 35AD. એને પણ ના પાડી દીધી, તું પણ કોઈ પણ ઇન્કમ સાથે સેટઅપ નથી થઈ શકતું. સર કેપિટલ ગેઇનમાં લોસ હોય તો એને પણ ના પાડી દીધી, તું પણ કોઈની પણ સાથે સેટ નથી થઈ શકતો. તારો જો લોસ છે તો તારે તારા કેપિટલ ગેઇન સાથે સેટઅપ કરવાનો. ઓકે, નેક્સ્ટ. સર ઘોડાદોડની રમત છે, એને ઓનિંગ મેન્ટેનિંગ એ એક્ટિવિટીમાં લોસ ગયો હતો, એને પણ ના પાડી દીધી, તું પણ કોઈ બીજી ઇન્કમ સાથે તું સેટઅપ નથી કરી શકતો. મોસ્ટ આઈએમપી બિઝનેસ ઇન્કમ, અહીંયા તમને વર્ડ આપ્યો છે બિઝનેસ લોસીસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ સેલેરી ઇન્કમ. બહુ જ સાચી વાત આપી છે કે બિઝનેસના લોસને તમે સેલેરીના ઇન્કમ સાથે સેટ ઓફ નથી કરી શકતા. ધ્યાન રાખજો, પરીક્ષામાં MCQ પૂછે કે બિઝનેસ લોસને સેલેરી ઇન્કમ સાથે સેટ ઓફ થાય? ના થાય. લોસ ફ્રોમ અ બિઝનેસ ઓર અ પ્રોફેશન કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ ઇન્કમ અંડર ધ હેડ સેલેરી. અને કોઈ પણ લોસને વિનિંગ ફ્રોમ લોટરીઝ, કોર્સવર્ક પઝલ્સ, ગેમ્સ એની સાથે સેટ ઓફ નથી થઈ શકતા, તમને ખબર છે. અધર પોઈન્ટ્સ, તો આ તમારા એક્સેપ્શન્સ હતા. એક્સેપ્શન ખાસ ધ્યાનમાં રાખવાના, કારણ કે એમાંથી MCQ અને ટ્રિકી પોઈન્ટ ત્યાંથી પૂછી શકાય. અધર પોઈન્ટ્સ દેખો, અધર પોઈન્ટ શું છે? પહેલું, before adjusting loss under section 71, one has to be set off loss under section 70. In short, સ્ટેપ 2 એપ્લાય કરો ને ત્યાર પહેલા સ્ટેપ 1 એપ્લાય કરીને આવજો. બીજું, bearing the aforesaid cases, any loss can be set off against income under the other head of income for the same year. For example, loss under the head income from house property. તમે એવું કહો કે સર મને હાઉસ પ્રોપર્ટીમાં લોસ છે, મેં સ્ટેપ 1 એપ્લાય કરીને આવ્યો છું તો પણ મને લોસ છે, તો હું કોની સાથે સેટ ઓફ કરું આ લોસને? દેખ ભાઈ, તું બિઝનેસ ઇન્કમ સાથે સેટ કર, કેપિટલ ગેઇન છે, સેલેરી ઇન્કમ છે, AFS છે, તું આ બધા સાથે સેટ ઓફ કરી શકે છે. ઓકે સર, બિઝનેસ લોસ હોય તો? બિઝનેસ લોસ હોય તો તું પ્રોપર્ટી ઇન્કમ છે, કેપિટલ ગેઇન છે,
અધર ઇન્કમ છે એની સાથે સેટ ઓફ કરો. આને મોસ્ટ ટાઈમથી અંડરલાઈન કરી રાખો, પરીક્ષામાં પૂછાય તમને. સર આઈએફઆરએસ નો લોસ છે, તો આઈએફઆરએસ નો લોસ છે તો તું સેલેરી ઇન્કમ, પ્રોપર્ટી ઇન્કમ, બિઝનેસ ઇન્કમ, કેપિટલ ગેઇન આ બધા સાથે સેટ ઓફ કર. ખાલી તમને ખબર છે કે વિનિંગ ફ્રોમ લોટરીઝ, કાર્ડ ગેમ, પઝલ્સ, રેસ હોર્સીસ એ બધા સાથે સેટ ઓફ ના થાય, બાકી બધી જ ઇન્કમ સાથે સેટ ઓફ થાય. સર આમાં કોઈ પ્રાયોરિટી ખરી કે મારી ઈચ્છા પ્રમાણે હું કોની પણ સાથે સેટ ઓફ કરી શકું છું? No order of priority is given in the act. One should try to first set off those losses which cannot be carried forward to the next year. તો ગવર્મેન્ટે તમને કોઈ ઓર્ડર તો નથી આપ્યું, પરંતુ ગવર્મેન્ટ એવું કહે છે કે જે લોસ કેરી ફોરવર્ડ ના થતા હોય ને એની સાથે સૌથી પહેલા સેટ ઓફ કરી લેવાના. Bearing the cases discussed above, in all other cases, a loss has to be first adjusted against available income under other head of income. No option is available to set off a loss or not to set off a loss. તમારી પાસે એક એક્ઝામ્પલ આવી રહ્યો છે, ઇલાસ્ટ્રેશન છે. કરંટ યર અને નેક્સ્ટ યર બિઝનેસ ઇન્કમ દેખો, કરંટ યરમાં 1 લાખનો લોસ કે છે, નેક્સ્ટ યરમાં 8 લાખનો લોસ છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન આ વર્ષમાં પ્રોફિટ છે 2,30,000નો, આવતા વર્ષે 3 લાખનો લોસ છે. હવે આને બહુ ધ્યાનથી સમજજો. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઇઝ ટેક્સેબલ એટ અ લોઅર રેટ. યાદ રાખજો. તો તમને જે પ્રોવિઝન આપ્યું છે ઇલાસ્ટ્રેશન, એમાં કરંટ યરમાં તમને 1 લાખનો બિઝનેસ ઇન્કમમાં લોસ થાય છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે 2,30,000નો. નેક્સ્ટ યર તમારા લોકોને બંનેમાં ઇન્કમ જ છે 8 લાખની અને 3 લાખની. હવે હું અત્યારે કરંટ યરની વાત કરું છું. દરેક વિદ્યાર્થી, તમને બિઝનેસ ઇન્કમ છે જેમાં લોસ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે 2,30,000. તમને હમણાં મેં ઉપર જ જ્યારે અધર પોઈન્ટ્સ ચલાવ્યા હતા, અધર પોઈન્ટ્સમાં બી પોઈન્ટ વાંચો. બી પોઈન્ટ કે બિઝનેસ લોસને તમે કોની સાથે સેટ ઓફ કરી શકો છો? પ્રોપર્ટી ઇન્કમ સાથે, કેપિટલ ગેઇન સાથે અને અધર ઇન્કમ સાથે. કરેક્ટ? તમારી પાસે કોણ છે? સર મારી પાસે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે. તો કરી લઈને ભાઈ સેટ ઓફ. તું સેટ ઓફ કરી શકે છે. ઓકે, તો 1 લાખના લોસને 2,30,000ના ઇન્કમ સાથે સેટ ઓફ કરું તો પણ મારી પાસે 1,30,000ની ઇન્કમ રહેશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, જેની પર મારે ગવર્મેન્ટને આ વર્ષે ટેક્સ આપવો પડશે. ક્લિયર? તો આ જે મેં તમને સમજાવ્યું, હવે એ લોકોએ પેરેગ્રાફમાં તમને લખીને આપ્યું છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઇઝ ટેક્સેબલ એટ લોઅર રેટ. અંડરલાઈન કરો. હંમેશા યાદ રાખજો કે લાંબા ગાળાનો જે નફો હોય ને એની પર હંમેશા ગવર્મેન્ટ ઓછો ટેક્સ લે છે. Even then, assessee cannot be avoid set off a business loss in the current year under section 71 against capital gain and carry forward the business loss to next year. તમારામાંથી અસેસી એવું વિચારે કે સાહેબ મારે જે આ બિઝનેસ લોસ છે ને એને કેરી ફોરવર્ડ કરવો છે, મારે એને કેપિટલ ગેઇન સાથે એડજસ્ટ નથી કરવો, એવું પણ કરી શકે છે. અથવા તો બીજા શબ્દોમાં દેખો, ઇન અધર વર્ડ્સ, બિઝનેસ લોસ હેઝ ટુ બી સેટ ઓફ અગેન્સ્ટ કેપિટલ ગેઇન. કાં તો તું આ બિઝનેસ ઇન્કમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન સાથે સેટ ઓફ કરી લે. ધેર ઇઝ નો ઓપ્શન. આફ્ટર એડજસ્ટિંગ બિઝનેસ લોસ ઓફ ₹1 લાખ, તું એ એડજસ્ટ કરી દીધું 1 લાખના લોસને ગેઇન સાથે, તો તારી પાસે કેટલા રૂપિયા વધ્યા? હજુ 1,30,000 on a remaining long term capital gain of ₹1,30,000. he will have to pay tax during the current year. તારે આ વર્ષે એની ઉપર ટેક્સ આપવાનો છે. બરાબર છે? હવે તમારામાંથી કોઈ એવું વિચારે, સર આપણે પાર્સલ સેટ ઓફ કરી શકીએ? 1 લાખનો જે લોસ હતો ને
એવું કરો 50,000 સેટ ઓફ કરો, 50,000 ના કરો. ભાઈ એવું ના ચાલે. તમારી મન મરજીથી ના ચાલે. આ ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટના ટેક્સેશનના રૂલ્સ છે. વાંચો. Moreover, partial set off is not permissible when full loss can be otherwise set off. તો અંડરલાઈન કરી દો. આ પણ પરીક્ષામાં કદાચ તમને પૂછી શકાય થિયરીમાં કે પાર્સલ લોસનો સેટ ઓફ થાય તો તમારે ના કહેવાનું છે. ફોર એક્ઝામ્પલ, if an individual has a property income of rupees 2,10,000 and the business loss of rupees 1,90,000, he can set off the entire loss and taxable income will be 20,000. કેવી રીતે? 2,10,000ની ઇન્કમ છે, 1,90,000નો લોસ છે. સેટ ઓફ કરો તમને 20,000ની ઇન્કમ રહેશે. અને જેની દેખો, અને 20,000ની ઇન્કમ હોય તો તમને ખબર છે ને કે તમને કોઈ જાતનો ટેક્સ આપવાનો જ નથી. on which no tax is payable. He cannot claim the set of the business loss of only 10,000 to reduce the taxable income to rupees 2 lakh. તમે એવું નથી કહી શકતા કે સર અહીંયા મેં ખાલી 10,000ના લોસને સેટ ઓફ કરો, બરાબર છે, અને મારી 2 લાખની ઇન્કમને આગળ લઈ જાઓ, ટેક્સેબલ ઇન્કમ તરીકે ગણો. તો ગવર્મેન્ટ ના પાડી દેશે. એવું ક્યારેય ન થાય. તારે પૂરેપૂરો લોસ સેટ ઓફ કરવો પડે. ને સર અને સર આવી કોઈ ઇન્કમ હોય જેનો પર્ટિક્યુલર સોર્સ ઇઝ એક્ઝામ ફ્રોમ ટેક્સ, મેં તમને આગળ જ ચલાવ્યું કે ઇન્કમ એક્ઝામ અંડર સેક્શન 10, લોસ ફ્રોમ સચ અ સોર્સ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ. તો તમારી એવી ઇન્કમ છે જે એક્ઝામ ફ્રોમ ટેક્સ છે, એ સોર્સમાં જો તમને કોઈ લોસ થયો હોય તો તમે કોઈ ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ હોય એની સાથે સેટ ઓફ નથી કરી શકતા. ફોર ધ પર્પઝ ઓફ સેક્શન 71, લોસ ઓફ પ્રોફિટ મસ્ટ બી અ લોસ ઓફ ટેક્સેબલ પ્રોફિટ. તો મારા અને તમારામાં ફક્ત ડિફરન્સ ખાલી જસ્ટ રકમોનો હશે, બાકી કન્સેપ્ટ સેમ જ રહેશે. તમે એની ચિંતા ના કરતા. હવે મોસ્ટ આઈએમપી કરી દો. મોસ્ટ આઈએમપી 4 નંબરનો પોઈન્ટ, કેરી ફોરવર્ડ ઓફ લોસ. એવા કયા લોસ છે જે તમે કેરી ફોરવર્ડ કરી શકો છો? વાંચો. ઇફ અ લોસ cannot be set off either under the same head or under the different head. મારા ઘરમાં રૂપિયા નહોતા અને બીજાના ઘરમાં રૂપિયા નહોતા કે મેં લોસને સેટ ઓફ કરી શકું. because of absence or inadequacy of the income of the same year. તો પછી મારી પાસે ખાલી એક જ રસ્તો છે, સ્ટેપ 3, કેરી ફોરવર્ડ. ઓકે, it may be carry forward and set off against the income of the subsequent year. Under the act, following losses can be carry forward. તો યાદ રાખજો, આ 4 જ લોસીસ તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. કયા? નંબર ફર્સ્ટ, હાઉસ પ્રોપર્ટીનો લોસ, પીજીબીપીનો લોસ, કેપિટલ ગેઇનનો લોસ, અને લોસ ફ્રોમ ધ એક્ટિવિટી ઓફ ઓનિંગ એન્ડ મેન્ટેનિંગ રેસ હોર્સ. આ 4 જ લોસ કેરી ફોરવર્ડ થાય. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. બીજા કોઈ પણ લોસીસ કેરી ફોરવર્ડ થતા નથી. યાદ રાખજો મારા વર્ડ, બીજા કોઈ પણ લોસીસ કેરી ફોરવર્ડ થતા નથી. એક વસ્તુ યાદ રાખજો, સેલેરીના હેડમાં ક્યારે લોસ ના આવે. ઇન્કમ ફ્રોમ સેલેરી ઓલવેઝ પોઝિટિવ એમાઉન્ટ હોય. સેલેરી ક્યારે નેગેટિવમાં ના હોય.